જ્યારે દક્ષિણ ભારતના ભવ્ય મંદિરોની વાત આવે તો મનમાં શું ચિત્ર ઊભું થાય? મોટાભાગે તો એ જ ખરું ને, પેલું ઊંચું શિલ્પોથી ભરેલું ટાવર જે જાણે આકાશ સાથે વાતો કરતું હોય. પણ અહીં એક મજેદાર વાત છે. શું ખબર છે કે એ જે ભવ્ય ટાવર દેખાય છે એ મોટાભાગે મંદિરનું મુખ્ય શિખર હોતું જ નથી, પણ એ તો ફક્ત એનું પ્રવેશદ્વાર છે. કેવો અદ્ભુત વિચાર છે નહીં? ચાલો આજે આ જ સ્થાપત્યની અજાયબી એટલે કે ગોપુરમની દુનિયામાં જઈએ. આ વાત જ કેટલી અજીબ લાગે નહીં? મતલબ સામાન્ય રીતે તો એવું જ હોય કે પ્રવેશદ્વાર એ તો બસ મુખ્ય ઇમારત સુધી પહોંચવાનો એક રસ્તો છે. પણ દક્ષિણ ભારતમાં તો કંઈક અલગ જ થયું. અહીં એક એવી સ્થાપત્ય શૈલી વિકસી જ્યાં પ્રવેશદ્વાર પોતે જ એક માસ્ટરપીસ બની ગયું. એટલું ભવ્ય, એટલું વિશાળ કે એણે મંદિરના મુખ્ય ગર્ભગૃહને પણ જાણે ઝાંખું પાડી દીધું. પણ આવું થયું કેવી રીતે? તો ચાલો હવે આ સવાલનો જવાબ શોધીએ. આ ગોપુરમ આખરે છે શું? શું એ માત્ર ગેટ છે કે પછી એનાથી ઘણું વધારે કંઈક છે? અને એ દક્ષિણ ભારતના મંદિરોનો આટલો મહત્વનો ભાગ બન્યું કેવી રીતે? એકદમ સાદી ભાષામાં કહીએ ને તો ગોપુરમ એટલે મંદિર પરિસરમાં પ્રવેશવાનો શાહી દરવાજો. પણ એને ખાલી દરવાજો સમજવાની ભૂલ ન કરતા. આ તો એક વિશાળ કલાકારીગરીથી ભરપૂર એવું સ્ટ્રક્ચર છે જે જાણે આવનારા દરેક ભક્તનું સ્વાગત કરવા માટે ઊભું હોય. તો આ ભવ્ય પરંપરા શરૂ ક્યાંથી થઈ? આનો શ્રેય જાય છે દક્ષિણ ભારતના પાંડ્ય શાસકોને. એમણે મંદિર બનાવવાની કળાને એક નવો જ વળાંક આપ્યો. એમણે મંદિરોની આસપાસ ઊંચી મજબૂત દિવાલો બનાવવાનું શરૂ કર્યું, એક પ્રકારની સુરક્ષા માટે. અને આટલી મોટી દિવાલોમાં પ્રવેશવા માટે એક દરવાજો તો જોઈએ ને? બસ એમણે બનાવ્યા એવા દરવાજા જે સામાન્ય નહોતા. એ હતા અત્યંત ભવ્ય અને કલાત્મક. અને એ જ દરવાજા ઇતિહાસમાં ગોપુરમ તરીકે ઓળખાયા. ગોપુરમની ડિઝાઇન પોતે જ એકદમ અદ્ભુત છે. જુઓ, એ ખાલી ઊંચું નથી હોતું, એની ખાસ ડિઝાઇન છે. એવી ડિઝાઇન કે જોતાં જ ખબર પડી જાય કે આ ગોપુરમ છે. એમ કહી શકાય કે એ પથ્થરમાંથી બનેલો એક પિરામિડ છે, પણ એની પોતાની એક અલગ જ સ્ટાઇલ છે. આની રચના કેવી હોય છે એ સમજીએ. નીચેથી શરૂ કરીએ તો એનો પાયો એકદમ મજબૂત લંબચોરસ પથ્થરનો હોય છે. પછી જેમ જેમ એ ઉપર જાય એમ એ પિરામિડની જેમ સાંકડું થતું જાય. અને છેક ટોચ પર ત્યાં એક ખાસ પ્રકારનું ગોળાઈવાળું છાપરું હોય છે. આ જ એની ઓળખ છે. આર્કિટેક્ચરની ભાષામાં એને બેરલ વોલ્ટ કહેવાય છે. અને એનાથી જ ગોપુરમને એનો યુનિક શેપ મળે છે. પણ ગોપુરમની અસલી મજા, એની સાચી સુંદરતા તો એની દિવાલો પર છે. એના પર જે કોતરણી કરેલી છે એ તો બસ જોતા જ રહી જઈએ. એની એક એક ઇંચ જગ્યા પર કલાકારીગરી છે. દેવી દેવતાઓ, પુરાણોની આખી વાર્તાઓ, પ્રાણીઓ, પક્ષીઓ, એટલી બધી મૂર્તિઓ અને આકૃતિઓ છે કે એમ જ લાગે જાણે કોઈએ પથ્થર પર આખું મહાકાવ્ય કોતરી નાખ્યું હોય. અને હવે આવે છે આખી વાતનો સૌથી રસપ્રદ ભાગ. જેમ જેમ સમય વીતતો ગયો, આ પ્રવેશદ્વારો એટલા મોટા અને ભવ્ય બનવા લાગ્યા કે એમણે મંદિરના મુખ્ય ભાગ એટલે કે જ્યાં ભગવાનની મૂર્તિ હોય છે એ ગર્ભગૃહને પણ જાણે પાછળ છોડી દીધું. વિચાર તો કરો, પ્રવેશદ્વાર જ મુખ્ય આકર્ષણ બની ગયું. તો આ ફેરફારને બરાબર સમજીએ. જુઓ, શિખર શું છે? એ મંદિરના સૌથી પવિત્ર ભાગ, ગર્ભગૃહની બરાબર ઉપરનો ટાવર છે. હકીકતમાં મંદિરનું હૃદય તો એ જ હતું. પણ પછી આવ્યા ગોપુરમ. અને એ એટલા ઊંચા, એટલા વિશાળ અને એટલા શણગારેલા બનવા લાગ્યા કે લોકોની નજર પેલા મુખ્ય શિખર પરથી હટીને સીધી ગોપુરમ પર જ ટકી જતી. આ એક બહુ જ મહત્વની વાત છે કે મધ્યયુગના અંત સુધીમાં ગોપુરમનું મહત્વ મંદિરના મુખ્ય શિખર કરતાં વધી ગયું હતું. મતલબ કે આર્કિટેક્ચરની દૃષ્ટિએ આખો ફોકસ બદલાઈ ગયો. મંદિરના કેન્દ્રમાંથી ધ્યાન હટીને એની બાઉન્ડ્રી પર, એના પ્રવેશદ્વાર પર આવી ગયું. લોકો હવે શિખરને બદલે ગોપુરમની કલાકારીગરી જોઈને જ દંગ રહી જતા. તો ચાલો હવે દ્રવિડ સ્થાપત્યની આ શાન એવા કેટલાક ગોપુરમોની એક ઝલક જોઈએ. ભારતના કેટલાક એવા પ્રખ્યાત ગોપુરમ જોઈએ જે આજે પણ લોકોને પોતાની ભવ્યતાથી આકર્ષિત કરે છે. આ લિસ્ટમાં સૌથી પહેલા આવે છે કાંચીપુરમ અને મહાબલીપુરમના પ્રાચીન મંદિરો. પછી વાત કરીએ મદુરાઈના વિશ્વવિખ્યાત મીનાક્ષી મંદિરની. અરે વાહ, ત્યાં તો ચારેય દિશામાં ચાર વિશાળ અને રંગબેરંગી ગોપુરમ છે, જાણે આકાશને અડવા જતા હોય. અને હા, તાંજોરનું બૃહદેશ્વર મંદિર, એ તો ગોપુરમ સ્થાપત્યનો એક બેનમૂન નમૂનો છે.
બૃહદેશ્વર મંદિર કેટલું ભવ્ય હશે એનો અંદાજ લગાવવા માટે ખાલી એક આંકડો જ પૂરતો છે. 13. હા, એનું ગોપુરમ પૂરા 13 માળ ઊંચું છે. જરા વિચારો, સદીઓ પહેલાં જ્યારે કોઈ આધુનિક મશીનરી નહોતી ત્યારે આવું વિશાળ અને જટિલ બાંધકામ કરવું એ કેટલું મોટું કામ હશે. અને સાચું કહું તો આ જ તો ગોપુરમનો જાદુ છે. આજે પણ કાંચીપુરમ અને મદુરાઈના આ ગોપુરમ ખાલી ધાર્મિક જગ્યાઓ નથી, પણ એ તો સ્થાપત્ય અને કલાના જીવતા જાગતા મ્યુઝિયમ છે. એ આપણને એક એવા જમાનાની યાદ અપાવે છે જ્યારે કલા, શ્રદ્ધા અને મહેનતે ભેગા મળીને કંઈક એવું બનાવ્યું જે સમયની સામે પણ અડીખમ ઊભું છે. તો ગોપુરમની આ આખી વાત પરથી શું સમજવા જેવું છે? એ આપણને એ બતાવે છે કે કેવી રીતે એક પ્રવેશદ્વાર પોતે જ એક શ્રેષ્ઠ કલાકૃતિ બની શકે છે. અને આ એક બહુ મોટો સવાલ પણ ઊભો કરે છે. જ્યારે મંઝિલ સુધી પહોંચવાનો રસ્તો પોતે જેટલો સુંદર અને અદ્ભુત હોય તો શું એ આપણી આખી સફરનો મતલબ જ નથી બદલી નાખતો? ગોપુરમ આપણને એ જ શીખવે છે કે ક્યારેક શરૂઆત જ સૌથી યાદગાર અને ભવ્ય હોય છે.